ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં એઆઈ ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યું. ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યું છે. આ પહેલ ફેકલ્ટી સભ્યોને અદ્યતન એઆઈ કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરવા માટે રચાયેલ છે, જે તેમને શૈક્ષણિક અને ઉદ્યોગ વચ્ચેના અંતરને પૂરી કરવા માટે સક્ષમ બનાવે છે. આ પ્રોગ્રામ વ્યાપક સૂચના, વ્યવહારુ તાલીમ અને વાસ્તવિક પ્રોજેક્ટ્સને જોડીને હાઇબ્રિડ લર્નિંગ અભિગમનો ઉપયોગ કરે છે. તે મેન્યુફેક્ચરિંગ માટે સંબંધિત એઆઈ ટેકનોલોજીમાં ફેકલ્ટી નિષ્ણાતોને વધારવા અને વાસ્તવિક મેન્યુફેક્ચરિંગ પડકારો માટે એઆઈ ચલિત ઉકેલો વિકસાવવા માટે ઉદ્યોગ સહકારને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, તાલીમબદ્ધ ફેકલ્ટી સભ્યો ઇન્ટેલના એઆઈ ફોર મેન્યુફેક્ચરિંગ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે અને તેમના ગ્રીષ્મકાળના ઇન્ટર્નશિપ દરમિયાન તેમને ટેકો આપશે. આ એફડીપીએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ઇન્ટેલ એઆઈ ફોર મેન્યુફેક્ચરિંગ પ્રમાણપત્ર પ્રોગ્રામ ઓફર કરવા માટેની પૂર્વશરત છે. આ પ્રોગ્રામ સમર ઇન્ટર્નશિપ વિષય કોડ 317001 સાથે પણ સંકલિત થશે, જેનાથી વ્યવહારુ અને અસરકારક શીખવાની અનુભૂતિ થશે. આખા મોટા પાયા પર તમે આગળથી ક્યાં ક્યાં ફોલ્ટ આવે, કઈ જગ્યાએ નુકસાન થાય, કઈ જગ્યાએ એફિશિયન્સી હેમ્પર થાય, એ જો પહેલેથી ના જોયેલું હોય તો એમાં ઘણા મોટા લોસીસ આવે. ધીસ ઇઝ વેર AI will be able to help not just deficiencies, એને ઇમિડિયેટલી કેવી રીતે કરેક્ટ કરવું, કેવી રીતે આખી સિસ્ટમ બંધ પાડ્યા વગર એના બીજા ઓફસેટ્સ અને આપણા બીજા કેવી રીતે એને આગળ લઈ જવું અથવા તો એની એફિશિયન્સી વધારવી છે. તો આ બધું આખું જે ઇકોસિસ્ટમ છે એ ઇન્ડસ્ટ્રીને ખૂબ કામ લાગશે.